જો અમે દરેક મિત્રોએ પ્રવાસની મજા માણી છે અને હા અત્યારે નાસ્તો કરવા બેઠા છે તમામ મિત્રો, તો દરેકને હું વિનંતી કરું છું કે બે વાક્ય કહે આ પ્રવાસ વિશે. એવી આ ફોનના માલિક ધર્મેન્દ્રસિંહ ડાભીની વિનંતી છે. પહેલા જયંતિભાઈ ચાવડા. મિત્ર સાથે પ્રવાસ કરવાનો આ પ્રથમ આનંદદાયક પ્રવાસ ખૂબ મજામાં રહ્યો. અને અત્યારે અમે રામદેવરા જેના રણુજા તરીકે ઓળખીએ છીએ ત્યાં બેઠા છીએ અને હવે ભરતસિંહ ડાભીને જોવા જવાના છે. ત્યારે બધા જ આનંદમાં આવી ગયા છે. સામાન્ય ભૂખ લાગી છે એટલે જમવા બેઠા છે, પછી નીકળીએ. હવે હું શ્રી ઉપેશને વિનંતી કરીશ બે વાક્ય બોલે. બહુ સરસ શરૂઆત. આમ તો અમારે શરૂઆત બહુ વહેલી થવાની, પણ રાતે 1 વાગે નીકળ્યા, ત્યારથી લગભગ 2 વાગ્યા સુધી અમે જોધપુર પહોંચ્યા. અને એમાં અમે અમારી પહેલું જ જમણવાર આપણે કઈ હોટલમાં લીધું? સુખ સાગરમાં અમારો જબરજસ્ત અનુભવ થયો છે જમવાનો. ત્યારબાદ અમે જોધપુરમાં બહુ લગભગ 1.5 કલાક પર એનો જે પેલો જે કડવો અનુભવ હતો ને એ અમારો દૂર થઈ ગયો જોધપુરમાં. અને ત્યારબાદ અમે નીકળ્યા રામદેવરા આવવા માટે. અને રામદેવરામાં આવીને અમે એક જૈન રેસ્ટોરન્ટમાં રહ્યા, પણ એ જૈનમાં જૈન જેવું જ રહ્યું. મોડું પણ સવારમાં જે રામદેવજીના દર્શન કર્યા તે હમણાં એવી અનુભૂતિ થઈ, ના ખરેખર જે લોકો આવે છે એ બરાબર છે અને રામદેવજી અને રણુજા આવું જ જોઈએ. ઓકે, થેન્ક યુ સર. ધેન આફ્ટર શ્રી જસવંતસિંહજી હું વિનંતી કરીશ. સે ઇન ઇંગ્લિશ ઓર એની લેંગ્વેજ બટ સ્પીક ઇન અવર ટૂર. આમ તો મજા આવી ગઈ પ્રવાસમાં, પણ કહેવાય છે કે રાજસ્થાનમાં સૌથી વધુ કિલ્લા આપણે પ્રચલિત છે અને કિલ્લા આપણે જોયા ઉદયગઢમાં. સરસ મજા આવી ગઈ, સાથ સહકાર મિત્રોનો. હવે હું અલ્પેશભાઈને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આ પ્રવાસના અનુભવ વિશે કંઈક 2 વાક્ય કહેશે. હા, જયંતિભાઈ ચોલ્લો કર્યા છે, પણ એમને ખરેખર આ વાત છુપાવી. મારા પરમ મિત્ર મારી આગળ દર્શન કરી નીકળી ગયા અને પછી મેં ચોલ્લો કર્યો, પણ આવી વાત ખરેખર છુપાવી નહીં. બરાબર. સંદીપસિંહ એવો ભાવ હતો જ નહીં. સંદીપસિંહને વિનંતી કરીશ કે પ્રવાસી 2 વાક્ય બોલે. સંદીપસિંહ શું કહું? I like Mehrangarh Fort very much because there are much foreigners. There are many people from India came there, so I love there visiting. Thank you. ઓકે, થેન્ક્સ. હવે હું તમામ કાર્યક્રમની આભાર વિધિ શ્રી ઈશ્વરસિંહજી ઉદયસિંહજી ડાભી ફ્રોમ મોડેલ ગઢ. શ્રી ઈશ્વરસિંહ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અમારું આ નાનકડું આયોજન અત્યારે ખૂબ જ સારા એન્ડિંગ તરફ જઈ રહ્યું છે. જે આપણે મેળવવાનું હતું, દેવપીરના દર્શન કરવાના હતા, સાથે ઘણા બધા કિલ્લાઓના દર્શન કર્યા. અવાજ બગડી ગયો છે, કદાચ સારો સંભળાય નહીં તો કોઈ હસવાટ નહીં. સારા અને ખરાબ અનુભવો તો હાય ભાઈ પ્રવાસમાં નીકળ્યા એટલે, પણ એની જે મજા માણવાની હોય એ જ મહત્ત્વની હોય છે. અને આપણે બધા એ જ કર્યું. રાતે 2 વાગે નીકળ્યા એની મજા આપણે માણી, આખો દિવસ જાગ્યા એની મજા માણી, બપોરે અને સાંજે બંને ટાઈમ ખાવાનું ભંગાર મળ્યું એની આપણે મજા માણી, રોકાવાની મજા આવી રામદેવરામાં. હવે કોઈ આવશે તો આપણે કહીશું કે ભાઈ ખાવા પીવાનું ઘેરથી લઈને જ આવજો, રાજસ્થાનમાં ખાતા નહીં. અને અમારા સરસ મજાના આયોજનને એક સારું એવું સફળ આયોજન તરફ બધા મિત્રો લઈ ગયા, એ માટે તમામ મિત્રોનો હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર બધાનો. જય બાબરી.